કેમ છો બધા? મજામાં? મળીએ છીએ આજે પાર્ટ 2માં. આપણે 5મા પાઠમાં પર્યાવરણનો આપણે પાર્ટ 1માં થોડું સમજી ગયા આગળ કે પ્રોજેક્ટ હતો એક, અને કુંડું લઈ અને એમાં આપણે અમુક છોડ આપણે વાવી શકીએ. જેમ કે તમને નામ આપેલા છે કે રાઈ, મેથી, તલ, ગુવાર, ધાણા વગેરે. તો હવે આપણે એમાંથી જોઈએ છીએ કે કઈ વનસ્પતિના છોડ ઝડપથી ઉગે છે, કઈ વનસ્પતિના છોડ ધીમે ઉગે છે, બરાબર? તો એ આપણે સમજતા જઈએ, થોડુંક એનો પરિચય મેળવી અને પછી પાછળ આગળ આપણે સમજતા જઈએ છીએ. તો રાઈ, મેથી અને તલ, આ આપણે 3 કુંડા લીધા. એમાં એક કુંડાની અંદર રાઈ વાવી, બીજા કુંડાની અંદર મેથી અને ત્રીજા કુંડાની અંદર તલ. હવે આપણે ધીમે ધીમે એમાં એના છોડનો વિકસતો છોડ આપણે જોતા જશું. તો તલ છે, બરાબર, એ સૌથી ધીમે વિકસતો છોડ છે. પછી મેથીમાં જોઈએ તો મેથી છે એ તલ કરતાં ઝડપથી અને રાઈ કરતાં ધીમો, અને રાઈ છે એ 3માંથી એટલે કે મેથી અને તલ એ 2માંથી સૌથી ઝડપથી વિકસતો છોડ છે. તો આવી રીતે આપણે ઘરે પણ તમે તમારી ઘરે હોય જ છે રાઈ, મેથી, તલ, એ 3 કુંડા તમારી પાસે હોય, અથવા તો પ્લાસ્ટિકના કોઈ ડબ્બા ખાલી હોય, એમાં તમે આ પ્રયોગ તમારી જાતે તમે કરી શકો છો, અને તમે તમારી જાતે જ અનુમાન કરી શકો છો કે કયો છોડ છે એ સૌથી વિકસિત એટલે કે સૌથી ઝડપથી ઉગતો છોડ કયો છે, એ તમે તમારી જાતે જોઈ શકો છો. સમજીએ છીએ આગળ. તો કે છે શોધી કાઢો કે બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે. પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં કેટલો તફાવત હતો. કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે વધી. શું છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા. છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો. તમારા સાથી મિત્ર સાથે સરખામણી કરો. કોનો છોડ વધારે ઊંચાઈવાળો છે, કેમ? બેટા, આ બધી વસ્તુ આપણે જો તમે રૂબરૂ પ્રયોગ કરો તો તમને જાતે ખ્યાલ આવે કે વાવ્યા પછી કેટલા દિવસમાં છોડ છે એ માટીમાંથી બહાર આવે છે. એટલે કે બીજ અંદર માટીની અંદર દાટી દઈએ છીએ, બરાબર, અને પછી એ બીજનું જે છોડ ઉગે છે એ કેટલા દિવસે બહાર આવે છે એ તપાસ કરવાની, એ જોતું રહેવાનું. પછી પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં કેટલો તફાવત, એટલે કે પહેલે દિવસે જ્યારે બીજમાંથી છોડ બહાર આવ્યો, પછી બીજે દિવસે કેટલો બહાર આવ્યો, એનો અંતર માપવાનું છે, એનો તફાવત કેટલો હતો, કેટલા સેન્ટીમીટર ઊંચાઈએ છોડ ઉગ્યો એ તફાવત જોવાનો. પછી કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે વધી. તો છોડ છે એ ધીમે ધીમે વિકસતો જશે. જો તમને ચિત્રમાં દેખાય છે કે તમે બીજ વાવ્યું જમીનની અંદર કુંડામાં, બરાબર, એમાંથી અંકુરિત થયો છોડ, અને એ જમીનમાંથી ઉપરની સાઈડ જો તમને પાંદડા જેવું દેખાય છે એ બહાર આવતું જાય છે, જમીનમાંથી બહાર એ છોડ નીકળતો જાય છે. આ રીતે તમે એ કોઈ પણ છોડની અંદર તમે જ્યારે વાવો છો, રાઈ છે, મેથી છે કે તલ છે, તો એમાં તમે આ તફાવતને તમારે જાતે પણ તમે કરી શકો છો. આગળ સમજીએ. કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા. તો એમાં આપણે સમાવેશ કયો કર્યો? તલનો, કે જે સમજાવ્યું ને કે સૌથી ધીમો વિકસતો છોડ છે. એટલે તલ જ્યારે વાવો છો તો આપણને ખ્યાલ આવે કે તલ છે એ સૌથી ધીમે ઉગે છે, બરાબર. પછી કહે છે કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગ્યા. તો એમાં પણ આપણે શેનો સમાવેશ કરીએ છીએ? તલનો. કયા બીજ બિલકુલ ઉગ્યા જ નહીં. કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો અથવા પીળો પડી ગયો. આવું કેમ થયું હશે? છોડને પાણી ન મળે તો શું થાય? હવે આપણે જ્યારે છોડ વાવીએ છીએ, બરાબર, તો છોડ ઉગે, જમીનમાંથી ધીમે ધીમે જેમ વિકસિત થતા બહાર આવે છે, તો આપણે એને સમયાંતરે એને પાણી આપવું પડે છે, બરાબર.
તો પાણી ન આપો તો શું થાય? એ છોડ છે એ બળી જાય અથવા તો સુકાઈ જાય તો એના પાંદડા છે એ પીળા પડી જાય, આવું પણ થાય. તો આવી વસ્તુઓ છે, જો આપણે સમયાંતરે એને ન આપીએ, પાણી છે કે એ ન આપીએ તો શું થાય? તો એ છોડ છે એ વિકસિત થતાં અટકી જાય, બરાબર, અને એ આગળ વધતો નથી. બીજની અંદર શું હોય છે? નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? તમને ખ્યાલ હશે કે બીજની અંદર શું હોય છે. તો એ કોઈને ખબર છે બીજની અંદર શું હોય છે? તો કે છે કે બીજની અંદર એવો પદાર્થ રહેલો હોય છે કે જે જમીનની અંદર દાટીએ તો એ હવા, પાણી અને સૂર્યપ્રકાશ, આ 3 વસ્તુ જો એને ફરીથી આપવામાં આવે તો એ પોતાના જેવો જ બીજો છોડ ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે. પછી નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? તો નાના છોડમાંથી, જે આપણને આકૃતિમાં દેખાય છે કે આપણે એક નાનું એવું બીજ વાવ્યું, એ ધીમે ધીમે મોટો છોડ બન્યો અને છોડમાંથી એક મોટા ઝાડ સ્વરૂપે ધારણ થાય છે. તો શું કામે? તો એની જે અંદર છે એ શું છે? વનસ્પતિ પણ એક સજીવ છે, બરાબર. જે આપણે કહીએ છીએ ને સજીવ અને નિર્જીવ, એવા ભાગ પાડીએ છીએ. તો વનસ્પતિમાં પણ એ પણ પોતે શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે છે. એ હરિત દ્રવ્ય એટલે કે લીલા પાંદડા, એના પાંદડા તમે જોજો કેવા હોય છે? લીલા જ કલરના હોય છે. તો એની અંદર એક હરિત દ્રવ્ય હોય છે. એનાથી, એ હરિત દ્રવ્યની મદદથી અને સૂર્યપ્રકાશની હાજરીથી પોતાનો ખોરાક એ જાતે તૈયાર કરે છે. આવું બધું તમને 6થા ધોરણમાં તમે આવશો ત્યારે તમને એવું આવશે કે સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની મદદથી લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે જ તૈયાર કરે છે. એટલે પોતે ખોરાક લઈ શકે છે, પોતે શ્વાસ લઈ શકે છે, બરાબર. તો આ બધી વસ્તુ છે એટલે એ પોતે ધીમે ધીમે, તમે જેમ નાના છો, બરાબર, નાના બાળકનો જન્મ થાય પછી ધીમે ધીમે એનો કદ છે એ મોટું થતું જાય છે, એ વિકસિત થતું જાય છે, પછી એક મોટો માણસ બને છે, બરાબર. તો એવી જ રીતે નાનો છોડ છે એ અંકુરિત પામતા છોડ બને છે અને છોડમાંથી મોટું ઝાડ સ્વરૂપ છે એ ધારણ કરી શકે છે. તો આ રીતે જ એ મોટા ઝાડ બને છે. સમજીએ પછી આગળ. તો શું કહેવા માંગે છે કે જો છોડ ચાલતા હોત તો શું થાય? બરાબર. હવે આપણને એવો પ્રશ્ન પૂછે છે કે છોડ ક્યારેય ચાલી શકે? તો કે છે ના, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલી શકતા નથી, પણ હા, એમાં ને એમાં તે પોતાનો વિકાસ પામી શકે છે, બરાબર. તો કે છે કે શું કોઈ છોડ બીજ વગર ઉગે છે? હવે કોઈ એવા છોડ છે કે જે એને આપણે એમ કીધું કે બીજ વાવીએ ને તો એના જેવો જ બીજો છોડ ઉત્પન્ન થાય, તો આપણને કહે છે કે એવો કોઈ છોડ છે કે જે બીજ વગર પણ ઉગે છે? ચાલો, શિકારી છોડ. જો તમને ચિત્ર આપેલું છે શિકારી છોડ, તો એમાં સમજીએ. ઘણા એવા છોડ હોય છે જે ઉંદર, દેડકા, કીડી મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરી અને ખાઈ જાય છે. કળશપર્ણ એ એક એવો જ છોડ છે જે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. તેનો આકાર કળશ જેવો અને મોઢું પર્ણથી ઢંકાયેલું છે. છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે, જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે. જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યાં તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી. શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો! જો હવે આ છોડનું જ નામ કેવું આપ્યું? શિકારી છોડ. આપણે કોઈ દિવસ આવા છોડ વિશે માહિતી નહીં મળી હોય, પણ આજે આપણે આ ચિત્રમાં અને આપણને આ માહિતી દ્વારા આપણે સમજીએ કે એવા પણ ઘણા એવા છોડ છે કે શું નામ આપ્યું છે? શિકારી છોડ. એને શિકારી જ, એટલે જે આપણે સમજીએ ને કે અમુક શિકારીઓ છે એ શિકાર કરે છે, તો એવું આવો છોડનું જ નામ આપણને આપી દીધું, શિકારી છોડ. તો કે છે કેવા? તો કે છે ઉંદર, દેડકા, કીડી મકોડા અને નાના જીવજંતુનો શિકાર કરે છે અને ખાઈ જાય છે. તો આપણને નવાઈ લાગતી હશે ને કે છોડ કદી ક્યારેય શિકાર કરે અને એ પણ જીવજંતુઓનો? તો એવો જ પણ આવો છોડ છે.
કળશપર્ણ એક એવો જ છોડ છે. તો આ છોડનું નામ શું છે? કળશપર્ણ, જે તમને ચિત્રમાં દેખાય છે. હવે ક્યાં જોવા મળે છે? તો કે છે કે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. બહુ એવા જ રાજ્યોમાં જોવા મળે છે. અમુક જગ્યા સિવાય એ જોવા મળતા નથી. તેનો આકાર કળશ જેવો, જોયો તમે? ઉપરથી કળશ જેવો આકાર, અને મોઢું એનું પર્ણથી ઢંકાયેલું છે. છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે. જો એમાંથી એવી સરસ સુગંધ આવે કે જ્યારે કોઈ જંતુ આગળ આવે છે, જો એમાં દેખાય છે એક માખી છે એ ફસાઈ ગયેલી દેખાય છે, તો તે ફસાઈ જાય અને બહાર નીકળી શકતી નથી. એટલે શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો, બરાબર? તો કે છે આ રીતે એ શિકાર કરે છે અમુક જીવજંતુઓનો. હવે પછી શું આપ્યું છે એના વિશે સમજીએ કે કેટલા બધા બીજ, તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો. વિચારો, તમને એ બીજ ક્યાંથી મળશે? જુદા જુદા પ્રકારના બીજ લાવો, ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો. હવે આ બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આકાર, કદ, રંગ, દેખાવ, લીસું કે ખરબચડું વગેરે. હવે બધા જ બીજને આપણે શું કરવાનું છે? ભેગા કરવાના છે. જો તમને ચિત્રમાં આપ્યા છે, બરાબર? અને પછી એને શું કરવાનું છે? લાવેલા બીજને ભેગા કરવાના, અને બધા બીજનું આપણે ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે. એનો આકાર જોવાનો, એનું કદ જોવાનું, એનો રંગ જોવાનો, એનો દેખાવ જોવાનો, પછી એની સપાટી જોવાની, એ લીસા લાગે છે કે ખરબચડા લાગે છે. આ બધી જ વસ્તુઓનું આપણે શું કરવાનું છે? અવલોકન કરવાનું છે. એના આગળ સમજતા જઈએ. વર્ગમાં ભેગા કરેલા બીજનો ચાર્ટ બનાવો. આ પ્રમાણે ચાર્ટમાં કોષ્ટક બનાવી દીધા. બીજની વિગત ભરો. જો તમે ઘરે પણ આ રીતે ચાર્ટ તૈયાર કરી શકો છો. શું? તો કે છે કે બીજનું નામ લખવાનું, એનો રંગ લખવાનો, એનો આકાર દોરવાનો, અને દેખાવમાં કેવું લાગે તો એ લખવાનું. હવે આપણને એક નમૂનો આપ્યો છે કે રાજમા, બરાબર? રાજમા, તો એનો રંગ કેવો હોય છે? બદામી લાલ કલરનો. એનો આકાર આપણને આપેલો છે, અને શું આપેલું છે? એની સપાટી. તો કે છે કે લીસું દેખાય કે ખરબચડું? તો આપણને એ હાથમાં આડો ને તો એ તમને લીસું લાગે. એની આગળ શું કહેવા માંગે છે એ સમજીએ. શું ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું છે? ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું અને સૌથી મોટું બીજ કયું છે? લીસા અને ખરબચડા બીજ કયા કયા છે? જે આપણે ઉપર પ્રોજેક્ટ પ્રમાણે તમે ઘરે પણ આ વસ્તુ કરી શકો છો. એના આગળ પછી કહીએ છીએ એ જ વસ્તુઓને તમે ભેગા કરી અને એનું વર્ગીકરણ અને તમારે એ કોષ્ટકમાં નામ લખતું જવાનું છે. એમાં આગળ નીચે સમજતા જઈએ. ભમતા બીજ. હવે આ આપણા માટે નવું છે, ભમતા બીજ. તો એમાં શું કહેવા માંગે છે ચાલો એ સમજીએ છીએ. વૃક્ષ આખી જિંદગી એક જ જગ્યાએ ઊભા રહે છે. તેઓ હરીફરી શકતા નથી, પરંતુ તેમના બીજ મહાન મુસાફરો છે. તેઓ દૂર દૂર સુધી પહોંચી શકે છે. હવે આપણને શું કહેવા માંગે છે કે વૃક્ષ છે એ આખી જિંદગી એક જ જગ્યાએ ઊભો રહે છે. એ તો આપણને બધાને ખબર છે કે જ્યાં મોટું ઝાડ ઉગેલું હોય એ એની જ સ્થાન ઉપર ઉગે છે, એ ક્યાંય ચાલી શકતું નથી, બરાબર? તો એ એક જ જગ્યાએ ઊભેલું આપણને જોવા મળે છે. તે હરીફરી શકતા નથી, તો એ આગળ જઈ શકતું નથી કે નથી પાછળ આવી શકતું, બરાબર? પરંતુ તેમના બીજ છે એ મહાન મુસાફરો છે, કે એ બીજ છે એ મહાન મુસાફરો છે. તેઓ દૂર દૂર સુધી પહોંચી શકે છે. એટલે કે જે ઝાડ ઉત્પન્ન થયું જે બીજમાંથી, એ બીજ છે એ મુસાફરો થઈ ગયા છે, એવું આપણને સમજાવે છે કે એવા જ બીજ આપણે બીજી કોઈ જગ્યાએ વાવી શકીએ, બરાબર? તો એના બીજ છે દૂર દૂર સુધી પહોંચી શકે છે. એ તો વાત સાચી ને? તો એ શું છે? ચાલો, ઉપર તમને આપ્યું છે કે પત્ર લખજો, અને પછી કહે છે ઠીક છે આવજો, બરાબર? ચાલો એમાં પછી આગળ શું છે આગળ સમજીએ છીએ. શું કહેવા માંગે છે? આછી એટલે શું? તો આપણને જ્યારે આવું છે ને બધા સાથે હાછી, બરાબર? તો એમાં જઈએ ચિત્ર 1 અને ચિત્ર 2. હવે આપણને કહે છે કે ચિત્ર 1માં જુઓ, આ બીજ હવાની મદદથી કેવી રીતે ઉડે છે?
શું તમે કોઈ બીજ ઉડતા જોયા છે? તમારા વિસ્તારમાં ઉડતા બીજને શું કહે છે? અનુમાન કરો, તમે ભેગા કરેલા બીજમાંથી કયા કયા બીજ પવન દ્વારા ઉડતા હશે? હવે ચિત્ર 2 ને ધ્યાનથી જુઓ. આ બીજ હવામાં ઉડી શકે તેમ નથી. આ બીજ પ્રાણીઓની રૂંવાટીમાં અને આપણા કપડામાં ચોંટી જાય છે. કેવી મફતમાં મુસાફરી! શું આવા બીજ તમારા વિસ્તારમાં જોવા મળે છે? તેને ભેગા કરી કપડા ઉપર બીજ ચોંટાડી અને ચિત્ર બનાવો. શું આ બીજને જોઈને કોઈ વિચાર આવ્યો? વાંચો, સ્વિટ્ઝરલેન્ડમાં વેલ્ક્રોનો વિચાર કેવી રીતે આવ્યો. હવે આપણને જો 2 ચિત્ર આપેલા છે, એમાં પહેલા ચિત્રમાં છે એ તમને ઓલું રૂ જેવું આમ સફેદ સફેદ રૂંવાટી જેવું હોય તો એ આપણને ઘણી વખત ઉડતું જોવા મળે છે, ખરું ને? પછી આપણે એને નામ આપીએ ડોસીમાં, એવું આપણે સાંભળ્યું છે. તો એવી જ રીતે ચિત્ર 2 કે જે ઉડી શકતું નથી પણ એ ચોંટી જાય છે. તમે કોઈ એવા વિસ્તારમાં ગયા હોય, વનવગડા વિસ્તારમાં, બરાબર, તો ત્યાં આવા કાંટાળા બીજ છે એ તમારા શરીર ઉપર કે તમારા કપડા ઉપર તમને ચોંટેલા જોવા મળે. તો હવે એના વિશેની માહિતી શું છે? આ ઘટના ઈસવીસન 1948ની છે. એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા. ત્યારે તેમણે જોયું કે તેમના અને કૂતરાના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી હતી. તે એક પ્રકારના બીજ હતા. તેમણે તે બીજ લઈ બીજે ચોંટાડ્યું. તે ચોંટી ગયું. તે ખૂબ આશ્ચર્ય પામ્યા. ઝડપથી સૂક્ષ્મદર્શક યંત્ર કાઢીને બીજનું અવલોકન કરવા લાગ્યા. બીજ ઉપર નાના નાના હૂક હતા, જેની મદદથી તે કપડા ઉપર સહેલાઈથી ચોંટી જતા હતા. આ જાણીને મેસ્ટ્રલને નવો વિચાર આવ્યો, વેલ્ક્રો બનાવવાનો. વેલ્ક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે ચર્ર ચર્ર જેવો અવાજ આવે છે. તમે કપડાં, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં આનો ઉપયોગ થતો જોયો હશે. પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેવી અદ્ભુત ઘટના છે. હવે એક ઘટના આપણને આમાં રજૂ કરી છે ઈસવીસન 1948ની. એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા. ત્યારે તેમણે જોયું કે તેમના અને કૂતરાના શરીર પર કોઈક વસ્તુ એવી ચોંટેલી હતી. તે એક પ્રકારના બીજ હતા. તેમણે તે બીજ લઈ અને બીજે ચોંટાડ્યું તો તે ત્યાં પણ ચોંટી ગયું. તે ખૂબ આશ્ચર્ય પામ્યા. ઝડપથી સૂક્ષ્મદર્શક યંત્ર કાઢીને બીજનું અવલોકન કરવા લાગ્યા. બીજ ઉપર નાના નાના હૂક હતા, જેની મદદથી તે કપડા ઉપર સહેલાઈથી ચોંટી જતા હતા. એ જાણીને મેસ્ટ્રલને નવો વિચાર આવ્યો. શું બનાવવાનો? તો કે છે વેલ્ક્રો બનાવવાનો વિચાર આવ્યો. હવે વેલ્ક્રો નામ તમે બધાએ સાંભળેલું છે, ખરું ને? તમે જ્યારે તમારા બૂટ કે સેન્ડલ પહેરો છો તો એમાં પટ્ટી ચોંટી જાય છે, એને શું કહેવાય? વેલ્ક્રો કહેવાય. વેલ્ક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે ચર્ર ચર્ર એવો અવાજ આવે છે. તમે કપડાં, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં આનો ઉપયોગ થતો જોયો હશે. તો આ પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેવી એણે અદ્ભુત ઘટના ઘડી, બરાબર ને? તો સમજીએ છીએ આગળ. અહીંયા સુધી આપણે કરીએ છીએ પાર્ટ 2 પૂર્ણ. મળીએ છીએ આપણે આગળ પાર્ટ 3માં. બાય.